लाडकवाई लक्ष्मी नो अवतार हो। दीकरी मारी लाडकवाई लक्ष्मी नो अवतार। हे सुवे तो रात पड़े ने जागे तो सवार। दीकरी मारी लाडकवाई। माँ बापनी हृदयनी लागणीओने वाचा आपतुं एक नवलुं नજરાણું એટલે દીકરી। સ્નેહના સ્મિત છલકાવતી ગાગરનું સાગર એટલે દીકરી। ઘરના સંસ્કારનું ઢાંકણું એટલે દીકરી। આંસુઓના બૂંદમાં ટપકતું મોતી એટલે દીકરી। વિધાતાએ દીકરી કેવી રીતે ઘડી, જેના માટે કવિ હૃદય કહે છે, ભગવાને એક દીકરાનું સર્જન કરવા માટે જેટલો સમય લીધો એનાથી સવાયો સમય એક દીકરીના સર્જન માટે લીધો। પોતાના જ બનાવેલા બ્રહ્માંડમાં એક દીકરીના સર્જન માટે ભગવાને ભિક્ષુક બની હાથ લાંબો કર્યો। નદી આગળથી નિર્મળતા લીધી, સાગર પાસેથી ગંભીરતા લીધી, पर्वत पासेथी अटलता मांगी, फूलो पासेथी फौरम स्वीकारी, तारलाओ आगळथी टमकार लीधो, सूरज आगळथी किरणनु तेज लीधु, आकाश आगळथी विशाळता मांगी अने धरती आगळ सहनशीलता मांगी, चंद्र आगळथी चांदनी मांगी अने वहेता पवन साथेनी लहेर लीधी, मेघराजा आगळथी झरमर वर्षा मांगी। आम कुदरतનું અણમોલ સૌંદર્ય જ્યારે ભેગું થયું ત્યારે અનંત ગુણોના કુબેર સ્વરૂપે એક દીકરીનો જન્મ થયો। આવી દેવની દીધેલ લક્ષ્મી સ્વરૂપમાં આ અવની ઉપર માં જગદંબાના સ્વરૂપમાં કેટલીય દિવ્ય શક્તિઓ પુણ્યવંતા આત્માઓના ઘરે બિરાજમાન છે। દીકરી માનું મન કહેવાય, દીકરી ભાઈનો હેત કહેવાય, ભાભીનો વહાલ કહેવાય, પણ બાપનું તો હૃદય કહેવાય। એટલે જ તો કવિ કહે છે, દીકરો એ પિતાનું રૂપ છે, જ્યારે દીકરી પિતાનું સ્વરૂપ છે। દીકરો એ પિતાની દવા છે, તો દીકરી એ પિતાની દુવા છે। દીકરો આરસ છે તો દીકરી પારસ છે, દીકરો દયા છે તો દીકરી દાન છે। માટે જ દીકરી વગરનું ઘર અને દીકરી વગરનો બાપ ખાલી ખમ છે। वाकई बड़ा ही अजीबोगरीब प्यार है तुम बाप बेटी में। रहीम साहब, इसी के सहारे तो जिंदा हूं। हाँ। वरना इस उम्र में ये उछलना कूदना कहाँ शोभा देता है। बस यूं ही उछलते कूदते रहो, यही दुआ है। करण भाई, तुम्हारी दुबई में नौकरी पक्की हो गई है। अच्छा? 6 महीने का काम और बढ़िया दाम। ये रहा तुम्हारा पासपोर्ट और बाकी सब जरूरी कागजात। हाँ करण भाई, वो सुमन बिटिया के बारे में क्या सोचा है? सोचता हूँ सुमन को शहर में अपने दोस्त किशन के यहाँ छोड़ दूं। बहुत चिंता है ना मेरी, इसलिए छोड़ के जा रहे हो। तेरी ही तो चिंता है पगली। पैसा कमाना है, घर को सजाना है, तुझे पिता जो करना है। गंगा, 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 अरे तू यहाँ अकेली बैठी है? हाँ? ये क्या, इधर सगाई पक्की हो गई और तू रो रही है? जानता हूं पापा को छोड़कर जाने का मन नहीं हो रहा ना? हाँ? हमें नहीं जाना है कहीं। जाना तो होगा बेटी,
बेटियां तो एक दिन अपने घर चली जाती हैं, अपनी मां को छोड़कर, अपने पापा को छोड़कर, हमेशा हमेशा के लिए। ખરેખર દીકરી એ પ્રેમની પરિભાષાનું પ્રતીક છે. આવી અનેક દીકરીઓ છે જેને હજી સુધી જવાબ નથી મળ્યો કે બાપના ઘરે હું પારકી, સાસરિયામાં પણ હું પારકી, તો હું સગી કોની? ત્યારે ભગવાન જવાબ આપે છે, હે દીકરી, તને કોઈની સાથે સંબંધ બાંધવાની જરૂર નથી, અને તને સંબંધ બાંધવા આ ધરતી પર નથી મોકલી. તને તો આ ધરતી પર સંબંધનું સર્જન કરવા માટે મોકલી છે. એટલે તો તું જન્મદાતા કહેવાય છે. દરેક માનવ જીવને જન્મ આપવાનો હક માત્ર તને છે, કારણ કે મમતા, સમતા અને સભ્યતાનું તું પ્રતીક છે. એટલે જ તો દીકરી કહે છે, ક્યારેક ક્યારેક જરા સાંભળજો પોતાના પિતાને અને પોતાની માતાને. किसी और की अमानत है, बेटी घर बाबुल के किसी और की अमानत है. दस्तूर दुनिया का हम सबको निभाना है. बहना तू ये क्या जाने, मैया पे क्या बीत रही, बहना तू ये क्या जाने. कलेजे के टुकड़े को रो रो के भुलाना है. આવી દીકરી જેના માટે કવિ હૃદય કહે છે કે કોમ્પ્યુટરની કોઈ પણ ફાઇલને કન્વર્ટ થતા 20 મિનિટ લાગે, પણ એક દીકરીને કન્વર્ટ થતા ચોથા ફેરામાં માત્ર 5 મિનિટ લાગે છે.